હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? રશ્મિ પરમારના ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે છે ને સ્લાઇસ બ્રેડના વડા કઈ રીતે બનાવીએ ને એવું તમને એક રેસીપી શેર કરું છું. ચાલો સૌપ્રથમ એની સામગ્રી કઈ કઈ છે અને આપણે સ્લાઇસ બ્રેડ છે એ મગાવીને રાખેલી છે એને હું તમને બતાડું છું. તો મિત્રો, જો આપણે છે ને આપણે બ્રેડ મગાવી હતી, એમાં અમારે છે ને થોડીક બ્રેડ વધી હતી. સવારે આ લોકો છે ને માખણની બ્રેડ ખાય છે અમારે, તો એ બ્રેડની આપણે છે ને સ્લાઇસ વડા કરવાના છે. તો આટલા બટેટા છે એ મેં બાફી લીધા છે, અને આ ડુંગળી, ટમેટું અને મરચું એ પણ સુધારીને રાખી લીધું છે. હવે આને મસાલો બનાવી લઈએ. અને જો બ્રેડ આપણી આટલી છે, મોટું પેકેટ આવે ને હાફ પેકેટ છે, એટલે બાળકોને ભાવે એટલે એના માટે આ તૈયાર થઈ જશે સરસ મજાના બ્રેડના સ્લાઇસ વડા. તો ચાલો, આપણે બટેટા છે એને એકદમ ક્રશ કરી નાખ્યા છે, આ છુંદા જેવા કરી નાખ્યા છે. તો હવે એમાં મસાલા નાખીએ. કે જે આપણે ડુંગળી સુધારેલી હતી એ નાખી, મરચાં નાખ્યા છે, ત્યાર પછી આ ટમેટા છે એ નાખ્યા છે, અને હવે એની અંદર આપણા મસાલા બધા એડ કરતા જવાના. 2 ચમચી મરચું પાવડર નાખ્યો છે, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે, 1 ચમચી હળદર નાખી, ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, 1 ચમચી જેટલું નાખવાનું, અને ગરમ મસાલો નાખવાનો. આપણા ઘર જે ઘરમાં હોય ને એ, ના હોય તો પણ ચાલે, ઓપ્શનલમાં છે. તો થોડોક ગરમ મસાલાનો આપણે એમાં નાખીએ ટેસ્ટ સારો આવે ને. ત્યાર પછી આ આમચૂર પાવડર અથવા તો શું કહેવાય, જે ખાટો મીઠો પાવડર આવે છે ને, જલજીરા પાવડર, એ પણ તમે એડ કરી શકો. અને અડધું છે એ લીંબુ નીચોવાનું. અને ત્યાર પછી એ બધા મસાલાને આપણે પાછું મિક્સ કરી લેવાનું લીંબુ નાખીને. આ રીતના જો મિક્સ કરી લેવાનું, સરસ મજાનું એકદમ મિક્સ થઈ જાય ને પછી આપણે વડા બનાવી લેવાના. ચાલો હું મિક્સ કરી લઉં છું. જો આપણો મસાલો છે ને એ આપણે મિક્સ કરી નાખ્યો છે, અને બ્રેડ છે ને એને આવી રીતના પાણીમાં બોળી દેવાની. પાણીમાં બોળી અને એનું પાણી છે ને એકદમ નીચોવી નાખવાનું. પછી એને પણ આપણા મસાલામાં મિક્સ કરી દેવાની. બધી બ્રેડ છે એને આવી રીતના પાણીમાં બોરી એટલે એ છે ને પોચી થઈ જાય. પછી એને મસાલામાં મિક્સ કરીને પછી નાની નાની વડી બનાવી લેવાની. જો આપણે છે ને બ્રેડ હતી ને એ પલાળી અને આમાં પોચી કરી અને એમાં નાખી દીધી હતી, અને એના મસાલા સાથે એને પણ આપણે મિક્સ કરી લેવાની. જો આવી રીતના મિક્સ કરી લેવાની. અમે બેનું સાથે રહીને બનાવ્યા છે, તો બાકી છે ને વિડીયો હલહલ થાય ને તો સરખું દેખાતું નથી. એકદમ મિક્સ કરી લેવાનું. જો બટેટાનો જે આપણે મસાલો કર્યો હતો એ, અને આપણી બ્રેડને, જો આપણો મસાલો અને બ્રેડ છે ને એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. પછી આવા નાના નાના છે ને રોલ વાળી લેવાના આપણે. જો નાના નાના. ચાલો બધા રોલ છે ને એ વાળી લઉં. ત્યાર પછી નેક્સ્ટ એક લઉં. જો આપણે સરસ મજાના છે એ મસાલાના બ્રેડના વડા બનાવી અને રાખી દીધા. હવે આને છે ને તમારે અડધી કલાક સુધી છે ને આવી રીતના રાખી દેવાના, પછી એને તળવાના. એટલે છે ને બ્રેડ અને મસાલો છૂટા ન પડી જાય. એટલે આપણી જે સવારે બ્રેડ લીધી હતી બટર આરે ખાવા, એ વધી હતી, એનો ઉપયોગ થઈ ગયો. કંઈક વાનગી પણ અલગ બની ગઈ અને બાળકોને મજા આવે. મિત્રો, મારે છે ને આજે કોથમી છે ને એ ખાલી થઈ ગઈ છે, અને બજાર બહુ દૂર થાય છે, એટલે હું અહીંથી અત્યારે લેવા નથી જતી. એટલે મેં આમાં કોથમી નથી નાખી, પણ આમાં કોથમી છે ને એ પણ આપણે નાખવી હોય ને તો નાખી શકાય, એડ કરી શકાય. જો હવે આપણા જે વડા બનાવીને રાખ્યા હતા ને બ્રેડના, એને અડધી કલાક થઈ ગઈ છે. તો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ છે ને આટલું મૂકવાનું, આપણા વડા ડૂબે એટલું. ને ગેસની ફ્લો છે ને એકદમ મીડિયમ રાખવાની, એટલે એકદમ ક્રિસ્પી અને સરસ મજાના તળાય. બહુ ફાસ્ટ નહીં રાખવાની, નહીંતર એ દાજી જાય, અંદરથી કાચા રહે, ઉપરથી દાજી જાય. એટલે ગેસની ફ્લો છે એ મીડિયમ રાખવાની. અને હવે આપણું તેલ છે એ આવી ગયું છે, તો હવે આપણે આ વડાને છે તળીએ.
ચાલો આપણું તેલ છે હવે આવી ગયું તો એમાં વડા છે આવી રીતના ધીમે ધીમે મૂકવાના. જો આવી રીતના બધા વડા છે એ મૂકી દેવાના અને પછી એને ધીમે ધીમે હલાવવાનું અને એકદમ બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તળવાના. જો આવી રીતના છે ને એકદમ ધીમી આંચ ઉપર છે ને આપણા વડાને તળવાના. સરસ મજાના તળાઈ જાય ને એટલે હું તમને બતાડું. ચાલો તો આપણા વડા છે એ તળાઈ ગયા છે અને એને છે ને સોસ હારે ખાવા હોય તો સોસ હારે, લીલી ચટણી હારે ખાવા હોય તો લીલી ચટણી હારે, ત્યાર પછી શું કહેવાય ખજૂરની ચટણી હારે ખાવા હોય તો ખજૂરની ચટણી હારે પણ તમે ખાઈ શકો છો. જો અમારે તો ખુશીબેનની ડીશ તો અમારે ખુશીબેનને સારું સારું હોય ને તો ક્યારની કહે છે કે મમ્મી કેટલી વાર લાગશે, મમ્મી કેટલી વાર લાગશે. તમારો બ્રેડનો સારો એવો ઉપયોગ થઈ ગયો અને એક બાળકો માટે નવી વેરાયટી પણ બની ગઈ. હાલો ત્રણેય ભાઈ બહેનને સાથે આપી દઉં ને. ચાલો તો મારા વડા કેવા લાગ્યા છે ખુશીબેન તમે પણ જણાવજો. આ વિડીયો જોનાર તમામ સબસ્ક્રાઈબરને જણાવજો કે મારા વડા છે એ કેવા લાગ્યા અને જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો. જલ્દી અને ફટાફટ બની જાય છે.